કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ અંતર્ગત કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમ અંતર્ગત કિસાન સન્માન સમારોહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારના ભાગલપુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવા, અતિથિ વિશેષ તરીકે શ્રીમતી મલકાબેન પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત છોટાઉદેપુર હાજર રહ્યા હતા અને તેમને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી શ્રી જશુભાઈ રાઠવા, સાંસદ સભ્ય છોટાઉદેપુર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ ખેડૂત માટે કેવી રીતે લાભકારી થાય તે વિશે માર્ગદર્શન આપી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સદર કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન તથા લાભાર્થીઓને સહાયના પત્રો મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા અને ગુજરાત રાજ્યમાં ચાલતી ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું. ત્યારબાદ 11 કરોડથી વધુના ખાતામાં 22,000 કરોડથી વધારેની રકમ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તરફથી રિલીઝ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તેમજ આણંદ કૃષિ યુનિના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી તેમજ નવી તાંત્રિકતાઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 1,000થી વધારે ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં 20થી વધારે જુદા જુદા વિષયો પર પ્રદર્શન સ્ટોલ